ચાલ ને જીવી લઈએ, ચાલ ને જીવી લઈએ, ચાલ ને જીવી લઈએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કેબીઝેડ ફૂડ પ્રેઝન્ટ્સ ચાલને જીવી લઈએ, પાવર્ડ બાય વિજય ઇલેક્ટ્રોનિક્સ, અને હું છું યોગી. મિત્રો, અબ તકનો આ કાર્યક્રમ ચાલને જીવી લઈએ, અને આ કાર્યક્રમ થકી અમે અનેક કલાકારોને એક પોતાની કલાને રજૂ કરવા માટેનું મંચ પૂરું પાડીએ છીએ. આ કાઠિયાવાડની સંસ્કૃતિ, આ ભજનની ધરા, અને એ ભજનો આપણા ક્યાંય વિસરાઈ ન જાય, ક્યાંય ખોવાઈ ન જાય, અને એના માટે અબ તકનો એક સારો એવો પ્રયાસ એટલે એ કાર્યક્રમ ચાલને જીવી લઈએ. મિત્રો, લોક સાહિત્ય એટલે શું અને એના માટે લોક સાહિત્ય એટલે શું, એવો જવાબ આપતા પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી કહે કે જે ગામડું બોલે અને શહેર સાંભળે ને એ લોક સાહિત્ય. ગામડાની નાની નાની જે વાતો છે એ એક શહેરના માણસો ભેગા થઈને એ સાંભળવા માટે બેસે ને એ લોક સાહિત્ય. આ લોક સાહિત્યને આપણે સાચવવું, અને એ આપણી ફરજ છે કે આ લોક સાહિત્ય સચવાવું જોઈએ. અને એના માટે આજે ખાસ જે કલાકાર આપણી વચ્ચે ઉપસ્થિત છે એ છે ભાવેશભાઈ સોની. ભાવેશભાઈ, અબ તક પરિવાર આપનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે. ભાવેશભાઈનો હું પરિચય આપું તો તેઓ છેલ્લા 7 વર્ષથી આ લોક સાહિત્ય ક્ષેત્રે ફરજ બજાવે છે, અને તેઓએ પોતાના પિતા જયંતિભાઈ પાસેથી લોક સાહિત્યની તાલીમ લીધી છે. તેઓને ઘણીવાર સન્માન પણ કરવામાં આવ્યા છે, અને એક યુટ્યુબ ઉપર તેમની સરસ મજાની ચેનલ છે, અને તેઓ પોતાના પ્રોગ્રામ એમાં અપલોડ કરતા રહે છે. ભાવેશભાઈ, આજે તમારી મોજ. છાયા તું બડો ધણી અને તુજસે બડો નહીં કોઈ, जिसके सर पे तू हाथ दिए वो जुग में बड़ो होय. જેસલ જાજે તું સ્વર્ગમાં અને તોળે હૈયે રાખજે હામ, સ્વર્ગાપુરની શેરીઓમાં હું બનું તારી ભાથની ભજવાય. સંત બીજ પલટે નહીં ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે આખર સંતના સંત. આજ રોજ ચાલને જીવી લઈએ અબ તક ચેનલના એક માધ્યમથી અહીંયા આવવાનું થયું છે, અને આપણે સૌ સાથે મળી એક એવી આજે સાહિત્ય રૂપી પાથું લઈ અને હું આવ્યો છું. સાહિત્ય ભાઈએ જે વાત કરી, સાહિત્ય ઉગે છે. આજના આ એપિસોડમાં સાહિત્ય રૂપી ઘણી બધી વાતો માં તત્વ વિશે શરૂઆત કરીએ. મોઢે બોલું માં ત્યાં તો મને સાચે જ નાનપણ સાંભળે, પછી મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. આવકારો જેનો ઉજળો માને હૈયે હે તપાર, મઢડા વાળી હોનબાઈ તારો જગમાં જય જયકાર. આવકારો જેનો ઉજળો માને હૈયે હે તપાર. માં તત્વ શું છે? માં તમને ક્યાં પહોંચાડે છે? માં તમને ક્યાં લઈ જાય છે? પછી ભલે જન્મ દેવા વાળી જનેતા હો તો પણ ભલે, કે 14 બ્રહ્માંડનું પાલન કરવા વાળી વેશભૂષાળી ભગવતી બ્રહ્માંડ ભાંડોદરી હોય તો પણ ભલે. એ માં તત્વના એમ કહેવાય કે માં શું છે, માં શું કરી શકે છે, માં ક્યાં પૂગી શકે છે. રાધનપુરની પડખે વરાણા ગામ આવ્યું, અને એમ કહેવાય કે વરાણા ગામની અંદર ચારણ સમાજનો તરવેડો ભરાણો, અને ચારણ સમાજનો તરવેડો ભરાણો. ત્યાં નાની નાની 5-7 વર્ષની 9 વર્ષની દીકરી રાહડે રમે છે, અને એ જે રાહડે રમે છે, અને રાધનપુરનો સુબો, રાધનપુરનો નવાબ એ પાયરખા લેવા માટે ત્યાં આવે છે.
અને આ બરોબર જે નાની નાની દીકરીઓ રાહડે રમે છે એમાં એ સુબાના કાનમાં કોક એવું શબ્દરૂપી ફૂંક છોડી કે નાની નાની દીકરીઓ જે દી રાહડે રમતી હોય તેથી એના ખોળિયામાં ભગવતી અવતરે છે, તેથી એના ખોળિયામાં ભગવતી બ્રહ્માંડ ભાંડોદરી પ્રગટ થાય છે. અને સુબો છે આ ધૂણે એમાં માને નહીં. અને તેથી સુબો એમ કે છે કે ન હોય આ વસ્તુ અશક્ય છે, ન બને અસંભવ છે, કે નહીં સત્ય છે, તો હાલો મારે જોવા આવવું છે. અને ત્યારે એમ કહેવાય કે ઈ વરાણા ગામની અંદર નાની નાની 5-7 વર્ષની 9 વર્ષની દીકરીઓ રાહડે રમતી જાય અને ધૂણતી હોય છે. એમાં સુબો તો આવ્યો પણ એની ભેળું ભરેલું તપેલું સિંદૂરનું લેતો આવ્યો. તપેલું ભરેલું સિંદૂરનું લેતો આવ્યો અને જે નાની નાની દીકરીઓ ધૂણતી હતી એની પાસે આવીને કેટલું જ કીધું, તું કોણ છે? હે દીકરીઓ, તમે બધા ધૂણો છો તો તમારા કાંઠે કઈ ભગવતી અવતરી છે? કઈ ભગવતીએ તમારું ખોળિયું પ્રગટ કર્યું છે? કઈ ભગવતી તમારા ખોળિયામાં આવી છે, અવતરી છે, મને કયો. અને જો ખરેખર તમારા ખોળિયામાં ભગવતી બ્રહ્માંડ ભાંડોદરી અવતરી હોય તો હું ભરેલું તપેલું સિંદૂરનું લાવ્યું છું, તમે પી જાવ તો હું માનું તમારા કાંઠે ભગવતી અવતરી છે, બાકી હું ન માનું. અને તેથી એમ કહેવાય કે જે નાની નાની દીકરીઓ ધૂણતી હતી એ બધી દીકરીઓ ધૂણતી બંધ થઈ ગઈ અને 35 વર્ષના આઈમાં છે માંઢેલું ઘડી અને રોટલા ઘડતા હતા. એની 9 વર્ષની દીકરીના ખોળિયામાં ભગવતી ખોડલ પ્રગટ થઈ અને ઓ હરિના કોરથી ખમા ખમા હું ખોડલ હું ખોડલ હું ખોડલ ઈ નાદ કરતી કરતી તરવેડાના ચોકમાં આવી અને ઓલા ચોકમાં આવીને ઓલા સુબાને એટલું જ કીધું કે હે સુબા, હે સુબા, તું શું કામ આવ્યો છો? કે તું કોણ? કે હું મામડિયા ચારણની દીકરી ખોડલ બોલું, તું શું કામ આવ્યો છો? અને તેથી સુબો કે જો ખરેખર રોઈશાળાનું પાદર મૂકી અને મામડિયા ચારણની 7 દીકરીઓમાંથી ભગવતી ખોડલ તારા કાંઠે ઉતરી હોય અને તારા ખોળિયા પ્રગટ થઈ હોય તો હું આ ભરેલું તપેલું સિંદૂરનું લાવ્યો છું, તું પી જા તો હું માનું તારા કાંઠે ખોડલ ઉતરી છે, બાકી હું ન માનું. 13 વર્ષની દીકરીના ખોળિયામાં ભગવતી ખોડલ પ્રગટ થઈ હતી. એને એટલું કીધું કે હે સુબા રહેવા દે, સુબા રહેવા દે, પાયરખા લેવા રહેવા દે, માના પાયરખા ન હોય, સુબા રહેવા દે. નહીં નહીં નહીં, મારે જોવું છે. તેથી 13 વર્ષની દીકરીના ખોળિયામાં પ્રગટ થયેલી ભગવતી ખોડલ એટલું જ કીધું કે હે સુબા, હવે તું જોઈ લે હું પીવું છું. હે સુબા રહેવા દે, તું 5 ટાઈમ ખુરનસ પોકારે છે, 5 ટાઈમ બાંગ પોકારે છે. ઇલ્લલ્લાહ ઇલ્લલ્લાહ ઇલ્લલ્લાહ, નબીજી કે પ્યારે, નબીજી કા કલમા, મોહમ્મદ પુકારે, હાથ કો લંગર ચાટ કો દિયો, મોહમ્મદ આસરો એક તેરો રિયો. રહેવા દે સુબા, રહેવા દે. નહીં, મારે જોવું છે. અને ત્યારે એમ કહેવાય કે સાહેબ એ ખબર કો ભર્યો ત્યારે આખું તપેલું સિંદૂરનું ભગવતી પી ગઈ. એટલું નહીં પણ વરાણા ગામના ઉગમના પાદરે તળાવ આવ્યું, એ બાજુ ભગવતી નજર કરીને પોતાના મુખ ઉપર હાથ ફેરવી અને ગડ 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 કરતું પોણા ભાગનું તળાવનું પાણી ભગવતી ખોડલ પી ગઈ. ત્યારે માલધારી સમાજ આડો ઉતરો ને એટલે એટલું જ કીધું કે હે માં, હે ભગવતી, હે ખોડલ, રહેવા દે માં, હવે ખમૈયા કરો માં. તમે અમારા તળાવનું પાણી પી જાઓ તો અમારા પહોડાનું શું થાય, અમારા માલ ઢોરનું શું થાય? ત્યાંથી ભગવતીએ નજર ફેરવી અને સીધી સુબાના અંગની માથે નજર કરીને તેથી સુબાનું પોણા ભાગનું અંગ ખોડિયાર પી ગઈ. ભલા પોણા ભાગનું સુબાનું અંગ પી ગઈ. અને ત્યારે નવાબી સુબો એમ કે લાકડી પડે એમ પગમાં પડી ગયું. એટલું જ કીધું કે હે મેરી અમ્મી જાન, હે મેરી બડી અમ્મા, મુझे माफ कर दे माँ, मैं तुझे पहचान नहीं पाया, हे मेरी अम्मी जान, मुझे माफ कर दे. અને માં કીધા પછી, માફી માંગ્યા પછી મારે તો માં ન કહેવાય સાહેબ. અને એટલું કીધું કે હે સુબા, તું મને શું પીવાનું કહેતો હતો? આ તારું તપેલું સિંદૂર તો શું કહેવાય? આ તારું વરાણાનું તળાવ તો શું કહેવાય? આ તારું એક અંગ તો શું કહેવાય? પણ તારી 71 પેઢીઓ ને પીવું તો હું મામડિયા ચારણની ખોડલ ભૂખી ભૂખી અને ભૂખી જ હોય સુબા, કોઈ દી મારું પેટ ન ભરાય. અને આજની તારીખમાં એમ કહેવાય કે 12 મેઘ ખાંગા થયા હોય, 12 થી ઊંજી હુરજ ભાણે કોર ન કાઢી હોય, ભલે ઉગા ભાણ ત્રિહાર લો ભામણા જીવન મરણ લગ માણ મારી તું રાખજે કશ્યપ રાવ. અરે ઉઈ ગયો તું અડુર, ત્યાં તો ગર્વ રંધારા ગયા છે, દેવાય તો તણું હોતું અમારે કમણે કાશ્યપ રાવ. અરે કે દાદર કે દાખલા કે પૂજે પાખણ પણ રાત નો ભાંગે હોતું અમારે કમણે કાશ્યપ રાવ. અને સાહેબ આજ ખોડલની મોટી બેન આદિ આવડ, ઈ આદિ આવડ માં છે એમ કહેવાય પોતાના હગા ભાઈને મેરખ્યાને હર્પ ડંખ થયો અને એને હરાપ હતો. હવા પોર દી ખોરજ ભાણ કોર કાઢે ઈ પેલા જો આને અમીનો કૂપો પાવામાં આવે તો જ એમ કહેવાય કે આ શ્રાપમાંથી મુક્ત થાય, બાકી મુક્ત થાય એમ હતું નહીં. અને ખોડિયાર માનું સાચું નામ જાનબાઈ માં.
ખોડિયારનું સાચું નામ જાનભાઈ માં ખોડલ માને જમણા પગની ખોટ હતી એટલે એમના બાપુ મામડિયા ચારણ ખોડી 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 કહેતા એટલે એનું નામ પડ્યું ખોડિયાર. અન બરોબર એમ કહેવાય કે આયા મોટી બેન આવડનો આદેશ થઈ ગયો. મોટી બેન આવડે હુકમ કરી દીધો જાવ હવે ભાઈને હરપડંગ થયો છે અને હવાપોર જો હુરજ ભાણ કોર કાઢે તો કાંઈ આપણા હાથમાં રહે નહીં, બધું વિખાઈ જાય. અને એમ કહેવાય કે ધીમા 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 ડગલે ખોડલ છે રૂમઝુમ ઠણક રૂમઝુમ ઠણક રૂમઝુમ ઠણક રૂમઝુમ ઠણક એ કાંબિયુંનો અવાજ હારે ધીમે 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 પાતાળમાં જાય. અમીનો કૂપો લે જેવા બહાર આવવા ગયા ત્યાં તો હવાપોર દી ઉગી ગયો સાહેબ. ઉગવાની તૈયારી થઈ ગઈ. ઉદિયા ચલાના ઓરડેથી ભગવતી રાંદલના ઓરડેથી હોરજ બારને દૂધના કટોરા પીને બરોબર એમ કહે કે બારું આવવાની તૈયારી થઈ. અને ત્યારે આવડમાં એમ કહેવાય કે પોતે જે લોબડી ઓઢી હતી, પોતે જે ભેળિયો ઓઢ્યો હતો એના હુરતના રથડાની સામું ઘા કરીને એટલું બધું કાબડ તોળી આણ ઓલો લાજાળું લોપે નહીં પછી ભરેના ડગલું ભાણ હોતું અમારે કમળે કાસો ભરાવ સાહેબ. આવડમાંના ભેળિયાથી હોરજનારાને રથડાને જો હવાપોર દી મોડો ઉગાડી દેતો હોય એની જ નાની બેન ખોડલ ઈ વરણાના પાદરમાં સુબાને કહી દીધું હતું કે એ સુબા તારું અંગ હું કહેવાય તારી 71 પેઢીયું ને પીવું તોય મામડિયા ચારણની દીકરી ખોડલ ભૂખી ભૂખી અને ભૂખી જ રહું સુબા કોઈથી મારું પેટ ન ભરાય. અને આજની તારીખમાં 12 મેઘ ખાંગા થયા હોય 12 થી હુજી હુરજ ભાણે કોર ન કાઢી હોય અને વરાણા ગામમાં તમે જાઓ તે તળાવે જોવો તો આજની તારીખમાં વરાણા ગામનું તળાવ 4 પગથી હજી ખોડલ પાણી પીવે પીવે અને પીવે, એમાં શંકાને સ્થાન નથી. આજે પૂરું તળાવ ભરાતું નથી, આજે નથી. કેવડી ભગવતી છે. સાગર સુકાઈ ડાલા એક ખબર કો ભરતા કે સમુદ્રને પોતાના એમ કહે કે કોઠામાં હમાવી લેવા વાળી અને એટલું નહીં ચંડ મુંડ જેવાનું ચૂર્ણ કરી નાખવા વાળી સાહેબ. એમ કહેવાય કે ધુમરાસળ જેવાને ધમરોળો વાળી અને દેવોને પ્રાર્થના કરો તો કદાચ વહેલું મોડું થાય પણ આ જગદંબાને પ્રાર્થના કરો અમંકીય બાહની છે કે આ કદોતાળીય વાગીએ ડમર ડા પ્રાર્થના કરો ત્યાં તો એમ કે વિષ ભુજાળી ઊભી થાય સડાપ 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 સડપ ડગલા ફરતી ફરતી કાળનું ભસ્મ કરી અને પોતે ગળી ન જાય તો ભલામણા ભગવાન બ્રહ્માંડ પાંડોદરી ન કહેવાય. આજે એમ કહેવાય સાહેબ આ ધૂણવાની ઉપર નથી કોઈ માનતા. નાગભાઈમાં મોણિયાના પાદરમાં થઈ ગયા. ઈ સુરતની બજારમાં નાગભાઈમાં અને એમના બાપુ હરજો ગઢવી બાપ દીકરી બે સુરતની બજારમાં ધીમા 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 ડગલે હાયલા જાય છે. અને ન્યા નાગબાઈ માએ મરેલી ગાય પાળી દાદા, મૃત ગાય. નાગબાઈ માના રૂવાડા બેઠા થઈ ગયા કે ઓહો 33 કોટી દેવી દેવતાનો જેની અંદર વાસ છે. ઈ હું ગોકુલની ગાવલડી તો મને કૃષ્ણ પાસેથી લાવી નહોતી. ઈ હું ગોકુલની ગાવલડી અરે લાવ્યા તો ભલે લાવ્યા મને ફળીએ બાંધવી નહોતી. ઈ હું ગોકુલની ગાવલડી અરે ફળીએ બાંધી તો ભલે બાંધી મને કતલખાને મોકલવી નહોતી. ઈ હું ગોકુલની ગાવલડી અરે કતલખાને મોકલી તો ભલે મોકલી મને કરવતે કપાવી નહોતી. ઈ હું ગોકુલની ગાવલડી અરે કરવતે કપાવી તો ભલે કપાવી મને પાછી લાવી ચૂલે ચડાવી નહોતી. ઈ હું ગોકુલની ગાવલડી અરે ચૂલે ચડાવી તો ભલે ચડાવી મને થાળીમાં પીરહવી નહોતી. ઈ હું ગોકુલની ગાવલડી અરે થાળીમાં પીરહી તો ભલે પીરહી મને મોઢામાં કોળિયા દેવા નહોતા. ઈ હું ગોકુલની ગાવલડી અરે કોળિયા દીધા તો ભલે દીધા પણ મને માં કેવી નહોતી. ઈ હું ગોકુલની ગાવલડી
અને આ માં છે 33 કોટી દેવતાનો જેની અંદર વાસ છે એ સુરતની બજારમાં નાગબાઈ માં ભાયલા મૃતદેહ ભાળ્યો ગાયનો. ઓહો, માં મૃત, નાની ઉંમર છે માની, નાગબાઈ માં નાની કદ છે એ બા. અને ગાયના એમ કહેવાય તાલકાની ઉપર ધીમે 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 હાથ ફેરવે છે, જેમ માં દીકરાને હોવરાવતી વખતે હાથ ફેરવે એમ નાગબાઈ માં છે ધીમે 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 ગાયના મસ્તક ઉપર હાથ ફેરવે છે કે હે માં, કે માં એને વાચા ફૂટી હોય માની હારે વાત કરતા હોય. હે ગૌમાં, આ શું થયું છે તમને? માં કાં તમારી હાલત કાં થઈ? માં તમે એમ કેમ છો? માં તમને શું થયું છે? માં જવાબ ના આપે. માં તમે બોલો, માં તમે બોલો, તમને શું થયું છે? માં આહુડા નીકળી ગયા નાગભાઈ માની આંખમાંથી. માં તારી આવી હાલત થાય તો અમારા કાળા માથાના માનવીનું શું થાય? હે ગૌમાં, તું વાચા આવ. હે ગૌમાં, તું કાંઈ બોલતો ખરી માં? કાંઈ ગૌમાને વાચા ફૂટીની માં મૃત પામ્યા છે. અને તેથી સુરતની બજારમાં નાગબાઈ માની નાની એવી ઉંમર છે, માતાજી ધોઈણા છે, ભગવત પ્રગટ થયા અને પાછો તાલકાની ઉપર હાથ ફેરો ગાયને સજીવન કરી હતી સુરતની બજારમાં નાગબાઈ બાઈ. જેવી ગાય સજીવન થઈ ગઈ અને આજ ટાઈમે આજ કરીએ સીધી સાહેબ સુરતના નવાબને ખબર પડી કે કોક નાની એવી ચારણની દીકરી આવી છે ને કોક ભગવતી એમ કહેવાય કે એને શરીરની અંદર પ્રગટ્યા છે અને ગાયને સજીવન કરી છે. ન બને, અસંભવ છે, અશક્ય છે. બોલાવો એ બાપ દીકરીને મારી કચેરીમાં. બાપ દીકરીને એમ કે અરજો ગઢવીને અને નાગબાઈ માને સુરતની કચેરીમાં બોલાવ્યા અને સામે સિંહાસનની ઉપર નવાબ બેઠો છે. અને એટલું કીધું કે હે નાગબાઈ માં, હે નાગબાઈ, ત્યાં ગાયને સજીવન કરી છે? કે આ ગાય છે, ગાય માં છે. ગાય માનું દુઃખ હું કેમ જોઈ શકું? ગાય ગૌમાનું મારાથી ન જોવાય, ગૌમાં છે. માનું કેમ હું જોઈ શકું? હું ચારણ છું, હું માને મરતી ન જોઈ શકું. આ ગૌમાની વાત છે સાહેબ. કોણ હિન્દુસ્તાનનો બાદશાહ એમ કહેવાય કે અકબરની કાંધની માથે કોનું હિન્દુસ્તાન હીચ લેતું હતું. તેથી અકબર એવું એલાન બહાર પાડ્યું હતું, કોઈ પણ ફરિયાદી મારી પાસે ફરિયાદ કરવા માટે આવે અને હું એને રૂબરૂ મળવા માંગુ છું, માટે એનો સૈન કક્ષ હતો, એનો ઓરડો હતો, ત્યાં એને દોરી બાંધી અને બહાર ગેટ ઉપર એને ઘંટ લગાવ્યો, બેલ લગાવ્યો. એના સૈન કક્ષ હતો ત્યાં મોટો એમ કહેવાય કે બેલ ઘંટ લગાવ્યો, એની દોરી છે બાર દ્વારપાળ ઉપર લગાવી. કોઈ પણ ફરિયાદી આવી તો ગેટે પોગી અને દોરી ખેંચે. અકબરના સૈન કક્ષમાં બેલ વાગે એટલે અકબરનો હુકમ છૂટે, કોણ છે ફરિયાદી? બોલાવો એને મારી પાસે. અને દુરસાજી આઢા નામનો ચારણ એની પાસે બેઠો છે સાહેબ. કોણ? હિન્દુસ્તાનના બાદશાહની પાસે એક ચારણ બેઠો છે, દુરસાજી આઢા નામનો ચારણ. અને એક દી બહેનું એવું ગાય આવી સાહેબ, અને ગાયના શિંગડામાં દોરી ભરાણીને ગાય આમાં માથું કર્યું ને અકબરના સૈન કક્ષમાં એના ઓરડામાં બેલ વાગ્યો. અકબરનો હુકમ છૂટી ગયો. કોણ છે ફરિયાદી? બોલાવો એને મારી પાસે. એ ફરિયાદી કોણ છે? દ્વારપાળ આવ્યા, ગેટ ખોલ્યો, ગેટમાં જોયું ગાયના શિંગડામાં દોરી ભરાણી હતી, બેલ વાગ્યો. પાછો દ્વારપાળ ગયો, માથું ખંજવાળતા જવાબ દો, ઝાપના કોઈ ફરિયાદી નથી આવ્યું. તો ગાય આવી હતી અને ગાયના શિંગડામાં દોરી ભરાણી એટલે આ બન્યું છે. તેથી પોણા હિન્દુસ્તાનના બાદશાહને ચારણ કવિ દુરસાજી આઢા નામના ચારણે કીધું હતું કે હે ઝાપના, ઈ ગાય અમથી નથી આવી, ગાય તને ફરિયાદ કરવા માટે આવી છે. ઝાપના, શું કવિરાજ એની ફરિયાદ છે? સંભળાવો તમે મને. તેથી પોણા હિન્દુસ્તાનના બાદશાહને કહી દીધું હતું કે એ ગાય તને ફરિયાદ કરવા માટે આવી છે. કોઈ પણ દુશ્મન છે એ તમારી સામે આવી અને શરણાગતિ સ્વીકારી લે, અથવા તો ઘાસનું તરણું પોતાના મુખમાં લઈ લે, પછી એને માફ જ કરવાનો હોય, એને ક્ષમા જ આપવાની હોય, એની ઉપર હાથ ન ઉપાડવાનો હોય. તો આ ગાય તને ફરિયાદ કરવા માટે આવી છે કે અમે તો ઘાસના તરણા ખાઈ ખાઈને અમારું પેટ ભર્યું છે, અમને શું કામ કતલખાને મોકલો છો? એ ફરિયાદ કરવા માટે આવી છે. અને આજે હું તમે નથી કરી શકતા. તેથી સાહેબ પોણા હિન્દુસ્તાનનો બાદશાહ અકબરે ભારત વર્ષના તમામ કતલખાના ઉપર પ્રતિબંધ મુકાવી દીધો હતો. અકબરે પ્રતિબંધ મુકાવ્યો તો સાહેબ આજે મારણ તમારાથી નથી થતું, તેથી અકબર બાદશાહે કર્યું હતું. એમ આ ગૌમાની વાત છે. એ ગૌમાનું રુદન ન જોઈ શક્યા મોણિયામાં. એ નાગબાઈમાં છે સુરતની કચેરીમાં એમ કહેવાય કે બાદશાહની કચેરીની સામે જઈને એટલું જ કીધું કે આ ગાયને હું સજીવન કરી છે, હું ન જોઈ શકું ગાયનું મૃત. હું કેમ જો? એની અંદર 33 કોટીનો વાસ છે. ઝાપના, હાય નવાબ, એ તારાથી થઈ ન થયું હું ન માનું, પણ તમે ધોઈના તો અસંભવ છે, એ ખોટી વસ્તુ છે.
આ તારાથી સજીવન નથી થઈ. નાગબાઈ માને કહે છે કે હે નવાબ, તું નથી માનતો કે નહીં? તો હવે કાલ હવાર ઉદયાચરના ઓરડેથી હુરજ બાણ કોર કાઢે, બારો આવે ઈ પહેલા તને ધોણાવું, તારી બેગમને ધોણાવું, તારી હુરમને ધોણાવું, તારી સુરતની નગરીને ધોણાવું. તો માનજે હરજો ગઢવીની દીકરી નાગબાઈ બોલી હતી ને એને ધોણાયું તું સાહેબ. અન બીજે દી ઉગ્યો હુરજ બાણ કોર કાઢે, ત્યાં તો સુરત ધૂણે, હવા વરેનો દીકરો ધૂણે, હવા મહિનાનો દીકરો ધૂણે, નવાબ ધૂણે, બેગમ ધૂણે, આખું સુરત નગરીને ધોણાવીને પછી માના પગમાં પડી ગયો કે હે મેરી બડી અમ્મા, મેરી અમ્મી જાન મુझे માફ કર દે, મેરી અમ્મી જાન મુझे માફ કર દે. અને આ ભગવતી ખોળિયામાં આવે અને દાડો હનુમાનજી એમ કે એકવાર યાદ કરો, પલટ પલટ સખી લંકા જલાવે, હનુમાન સિદ્ધ બાણ છુડાવે. હે હનુમાન, અલટ પલટ સખી લંકા જલાવે, હનુમાન સિદ્ધ બાણ છુડાવે. અને ભોયકાના પાદરમાં બેઠો હોય તો પણ ભલે, કે ભામાહરાના પાદરમાં બેઠો હોય તો પણ ભલે, એકવાર યાદ કરો કે હે હનુમાનજી, હે અંજની જાયા. આ ઇતિહાસો ગોતાય છે. અત્યારે દુનિયા અમુક સ્વીકારતી નથી કે દાદા ન પધારે કોઈના ખોળિયામાં. ખોટી વસ્તુ છે સાહેબ. અત્યારે અશક્ય નથી. અત્યારના સમયમાં અશક્ય નથી. ખોળિયું પવિત્ર હોય, શુદ્ધ વિચાર હોય, પેલી દ્રષ્ટિથી વ્યક્તિ શુદ્ધ હોય તો એ દાદાને આવવું પડે, આવવું પડે, આવવું પડે. અને શંકાના સ્થાન આજની તારીખમાં એવા એવા બારવટિયા થઈ ગયા છે, એવા એવા સુરાપુરા થઈ ગયા છે, એવા એવા ઇતિહાસો ભારત વર્ષમાં લખાણા છે કે 3 ગામનો તરફેટો છે, ઘેઘોર વડલો છે, નદીનો કાંઠો છે, હોળેક વરોની દીકરી એમ કહેવાય પોતાનું ભાત છોડીને ખાય છે. અને એવા 5-7 ઘોડેસવાર ધુમ્મા પર બાગડતા, ધુમ્મા પર બાગડતા, ધુમ્મા પર બાગડતા, ધુમ્મા પર બાગડતા, ઘોડાની પડઘડિયું રમાડતા 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 ત્યાં પૂગે. એમાં જે મોખડી હોય છે, જે મુખિયાસ હોય છે, જોગીદાસ ખોમાણ પોતે હોય છે. અને આયા એ હોળ વરની દીકરી ભાત છોડીને ખાય છે. જે માતાજી કરે છે, નારાયણ કરે છે, મહાદેવ કરે છે. દીકરીને પાસે બોલાવીને એટલું જ કહે છે, દીકરી એકલી છો? હા બાપુ એકલી છો. બાપુ નાનપણમાં માવતર ગામત્રે વિયા ગયા, બાપુ મોહાળમાં મોટી થાઉં છું, મારા મામાના ઘેર મોટી થાઉં છું, બાપુ હું એકલી છું. બેટા એવું નથી પૂછતો તને તો કે બેટા વેરાણ વગડામાં ચાંજવાના જળ સિવાય કઈ દેખાતું નથી, આ વેરાણ વગડામાં તું એકલી છો? હા બાપુ એકલી છો. બેટા તને બીક નથી લાગતું? ના બાપુ બીક શેની લાગે. કામ હું કામ કે બાપુ જે ભૂમિ ઉપર જોગીદાસ ખુમાનના બારવટી હાલતા હોય ત્યાં કોના બાપની તાકાત છે જુવાન દીકરીની સામું મીત માંડી શકે, કોની તાકાત છે જુવાન દીકરીની સામું કરડી નજર કરી શકે. અને આજે આજ વાત ઉપર ભરોહો ન હોય, સાંજે વાળું પાણી કર્યા પછી તમારી દીકરીને 10 વર્ષની 15 વર્ષની દીકરીને ખાલી 10ની નોટ કે 20ની નોટ દેજો ને એટલું કહેજો બેટા ખાલી ફાકી લાવી દે ને તો તમારી દીકરી તમને જવાબ આપશે કે બાપ કોદાળીને પાવડો દે તો આખી રાત વાડીએ પાણી વાળું હાવ જ ના જડબા ચેરી નાખો, બાકી મને બજારમાં જાવું રહેવા દે, મને બજારમાં બીક લાગે. કેટલો પુરુષ નીચો આવ્યો છે. પણ ભરોસો આપણો તૂટ્યો છે, આપણી શ્રદ્ધા તૂટી છે, આપણા વિચારમાં કંઈક ખોટ આવી છે ત્યારે આ બને, બાકી ન બને સાહેબ. એક વિશ્વાસ તમારી પાસે હોય, એક ભરોસો તમારી પાસે હોય તો મને તમને ક્યાં પુગારે છે. એક નાનું એવું પંખીના માળા જેવડું ગામ અને નાનો શેઠ, નગર શેઠ, જેનું નામ દોલા શેઠ છે, જેનું નામ દોલા શેઠ છે. અને 2 ફકીર કાયમ એની ભિક્ષા માંગવા આવે. ભરોસો માણસને ક્યાં પહોંચાડે છે? ભરોસાની વાત છે. દોલા શેઠ નામનો વાણિયો છે અને 2 ફકીર કાયમ માટે એને ભિક્ષા માંગવા આવે. અને પ્રથમ ફકીર જે ભિક્ષા માંગવા માટે આવે એ શબ્દ वो બોલે કે દેગા તો મેરા દોલા દેગા, वो ऊपर वाला मौला ક્યાં દેગા. એકને 2 હાથ વાળા દોલા શેઠની માથે ભરોસો છે, બીજા ફકીરને મૌલા એટલે ખુદાની માથે ભરોસો છે. પ્રથમ ફકીર એમ કે દેગા તો મેરા દોલા દેગા, वो ऊपर वाला मौला ક્યાં દેગા. દ્વિતીય ફકીર આવી એમ કે દેગા તો મેરા મૌલા દેગા, वो 2 हाथ वाला दौला ક્યાં દેગા. બેના શબ્દની મારામારી છે સાહેબ. 12 વર્ષનો સમય માથેથી પસાર થઈ ગયો. ઉનાળાનું ટાણું છે. શેઠ અને શેઠાણી એમ કહેવાય કે રાત્રે બહાર નીકળે છે, ચક્કર મારવા માટે નીકળ્યા, ગાડી લઈ ડ્રાઈવર હારે છે અને મોટી રેંકડી ભાળી, તરબૂચની દુકાન ભાળી. એટલે શેઠાણીએ શેઠને એટલું કીધું, મહરમાં કીધું કે જે ફકીર 12 વર્ષથી તમારે આંગણે આવે છે અને ઈ પણ તમારું નામ દઈને ભિક્ષા માંગે છે કે દેગા તો મેરા દોલા દેગા, वो ऊपर वाला मौला ક્યાં દેગા.
અને આજથી ઊંજી તમે એને કઈ આપ્યું નથી, એ વાતનું મને દુઃખ છે. ટૂંકમાં શેઠ માને છે અને શેઠે નોકરને બોલાવ્યો, ડ્રાઈવરને બોલાવીને એટલું કીધું કે હામે જોઈ અને મોટું જોઈ તરબૂચ તું લઈ આવ. કાંઈ વાંધો નહીં. ડ્રાઈવર છે તરબૂચ લઈ આવ્યો, શેઠને આપ્યું. ઘરે આવી ગયા, શેઠાણી પોતાના શયન કક્ષમાં ઓરડામાં આવી ગયા અને ઘરે ગયા પછી રૂમમાં ગયા પછી મહરમાં દાંત કાઢ્યા. શેઠ ભાળી ગયા. શેઠે એમ કીધું શેઠાણી તમે દાંત કાં કાઢ્યા? કે નહીં બસ અમતા હુવાણના દાંત છે. કે નહીં હુવાણના નથી. આ મહરના આપણે કહેવત છે ને કે સુખનું આંખમાંથી આહુડું નીકળે ને ઠંડુ હોય, દુઃખનું આહુડું ગરમ હોય સાહેબ. મહરના આહુડા, મહરનું હાસ્ય નોખું છે કે શેઠાણી મહરના હુવાણના દાંત નથી. આ તમને ખબર પડે છે, તમે જાણો છો કે હા? તો મારી વાત ઈ છે કે 12 વર્ષથી જે ફકીર ભિક્ષા માંગવા માટે આવે છે, તમારું નામ દે અને ભિક્ષા માંગે છે, અને તરબૂચ દીધે તો ખાલી એના બાલુડાનું એક ટાઈમનું પેટ ભરાય, બાકી કાંઈ નથી. હા, ટકોર માણસને કાફી છે સાહેબ, એક ટકોર કાફી છે. શેઠ પામી ગયો. ઓહો, તારો આયતમો બહુ ઊંચો છે. શેઠાણી હવે મારે એને કંઈક દેવું છે, તું જે બોલી દેવું એમ. હા, લાવો તરબૂચ મારી પાસે. તરબૂચની ડગલી કાપી નાખી, ડગલી લઈ લીધી, ખાલું પડી ગયું અને ડગલી જે કાઢી હતી એનો ગરબ કાઢી નાખ્યો. જે ખાલું પડ્યું એમાં 1 કિલો હોનું મૂકી દીધું અને માથે ડગલી ફિટ કરી દીધી સાહેબ. અને ઉપર સેલો ટેપ કે કંઈક સફેદ સેલો ટેપ લગાવી દીધી. અને હવારના પોરમાં પાછા ફકીર આવે એટલે પોતે માંડ મેડીની માથે હિંડોળે હિંચકે છે અને એનો દ્વાર પર જે નોકર છે એને એટલું કીધું જે હવારમાં ફકીર આવે છે, પ્રથમ ફકીર, અને જે મારું નામ દઈને ભિક્ષા માંગે છે કે દેગા તો મેરા દોલા દેગા, વો ઉપર વાલા મોલા ક્યાં દેગા, એને તો આ તરબૂચ અર્પણ કરી દેજે. કાંઈ વાંધો નહીં એમ કે ખબરનું પોર થયો સાહેબ. અને હે એમ ફકીર આવ્યો ને ફકીરના નાભીમાંથી નાદ છૂટ્યો. અરે દેગા તો મેરા દોલા દેગા, વો ઉપર વાલા મોલા ક્યાં દેગા. બીજો નાદ છૂટ્યો, અરે દેગા તો મેરા દોલા દેગા, વો ઉપર વાલા મોલા ક્યાં દેગા. ત્રીજી વાર એમ કહેવાય અણુ ધાયરા આવી પડે ઘટમાં ઊંડા ઘા, નાભી માંથી નિહરે અને મોઢે આવે માં. ત્રીજો ઘા છૂટી ગયો સાહેબ, નાદ છૂટી ગયો. અરે દેગા તો મેરા દોલા દેગા, વો ઉપર વાલા મોલા ક્યાં દેગા. દ્વાર પાસે ગરગટી ડોટ દઈ તરબૂચ અર્પણ કરી દીધું. ધીમે 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 વાહ વાહ ફકીર હાલ્યો જાય છે. પાછળ બીજો ફકીર આવ્યો, રુદન છે એની આંખમાં, અને એને એટલું કીધું કે દેગા તો મેરા મોલા દેગા, વો દો હાથ વાલા દોલા ક્યાં દેગા. કાઈ ના આપ્યું. બીજો શબ્દ નીકળ્યો, અરે દેગા તો મેરા પરવરદિગાર મોલા દેગા, વો દો હાથ વાલા દોલા ક્યાં દેગા. ના આપ્યું. ત્રીજો સાહેબ રુદનનું આહુડાની સ્પીડ છે, આહુડા છે ઈ સાહેબ એમ કે ધોધ છૂટ્યો. ત્રીજી વાર કીધું અરે દેગા તો મેરા મોલા દેગા, વો દો હાથ વાલા દોલા ક્યાં દેગા. ના આપ્યું સાહેબ. આગળ ગયા પછી બે ફકીર ભેળા થઈ ગયા સાહેબ. તરબૂચ વાળા ફકીરે બીજા ફકીરને એટલું કીધું કે આ વાણિયાનો દીકરો મૂર્ખો માણા નથી કા, કે હવારના પોરમાં હુકો તો હુકો બાજરાનો રોટલો આપ્યો હોત તો મારા બાલુડા ચાની ભેળું તો ખાઈ શકે. તરબૂચ કાંઈ હવારના પોરમાં ખવાય નહીં. તારી વાત સાચી છે, પણ હું 12 વર્ષથી આવું છું ને તુંય 12 વર્ષથી આવે, તને કાંઈક તો આપ્યું. સંતોષ માનને વાલા. फकीर बालक नूर का, वो तो सजदा करे शरीर, क्या रोजा क्या बंदगी, वाका नाम फकीर. માણસ મરી ગયા પછી, મૃત પામ્યા પછી આપણી તળપદી ભાષામાં ઓઢાડે એને કફન ખાપણ કહેવાય. આપણી તળપદી ભાષામાં ઓઢાડે એને ખાપણ કહેવાય, અને મુસ્લિમ સંપ્રદાય ઉપર એને ઓઢાડે એને કફન કહેવાય. कफन भी क्या चीज है, कफन भी क्या चीज है, जिसने बनाया उसने तो बेच दिया. कफन भी क्या चीज है, जिसने बनाया उसने तो बेच दिया, जिसने खरीदा उसने तो इस्तेमाल भी नहीं किया, और जिसने इस्तेमाल किया उसको तो कुछ मालूम ही नहीं. कफन भी क्या चीज है साहब, जिसने बनाया उसने बेच दिया. એમ આમ આ ફકીરની ઉપર ભરોસો રાખે છે કે હે મેરે પરવરદિગાર, હે મેરે મૌલા, હે મેરે ખુદા, अब तो रहम कर मुझ पे, अब तो मुझ पे रहम कर.
मैं तेरा हूं, तेरा बनाया हुआ हूं, कब तक मेरी परीक्षा करेगा, कब तक मुझे सताएगा। આગળ ગયા ને ઓલા ફકીર એટલું કીધું કે આ વાણિયાનો દીકરો મૂર્ખો નથી, ખવારના પોરમાં હુકો તો હુકો બાજરીનો રોટલો આપ્યો તો મારા બાલુડા ચાની ભેળું તો ખાઈ શકે. અને ત્યારે સાહેબ આજે બે ફકીરનો ભેટો થયો ને ત્યારે તરબૂચ વાળા ફકીર છે એને ઓલો બીજા ફકીરને એટલું કીધું તારી પાસે પૈસા કેટલા પડ્યા છે. ઈ સમયમાં એમ કીધું મારી પાસે 9 આના પડ્યા છે, ખાલી 9 આના. લાય તારા 9 આના મને દઈ દે, ના તરબૂચ તું લઈ જા. લાય તારા 9 આના મને દઈ દે અને આ તરબૂચ તું લઈ જા. સાહેબ ભરોસો ક્યાં પહોંચાડે છે. અને આને બરોબર 9 આનામાં તરબૂચ લઈ લીધું છે અને 9 આના દઈ દીધા છે. પાછો ઈનોય ફકીર આવ્યો સાહેબ આના દ્વારે અને હાથ પાડ્યો કે દેગા તો મેરા દોલા દેગા, वो ऊपर वाला मौला क्या देगा. અને તેથી વાણિયાનો દીકરો છે ગડગડતી દોટ દઈ અને પોતે આવે છે ફકીરની પાસે. એટલું જ કીધું કાલ મેં તને તરબૂચ આપ્યું એમાં તારું પેટ નો ભરાણું, શેઠ માફ કરજો, સવારના પોરમાં તરબૂચ ને મારે કેમ ખાવું. તો એ તરબૂચ નું તે હું કર્યું, ક્યાં ઘા કર્યો. નહીં બાપુ મેં કઈ ઘા નથી કર્યો. હે શેઠ મેં કઈ ઘા નથી કર્યો. કે તો જે ઓલો બીજો ફકીર આવે છે ને જે મૌલાનું નામ દે છે ને એને મેં તરબૂચ અર્પણ કરી દીધું. ત્યારે વાણિયાના દીકરાની આંખમાં આહુડ આવી ગયા ને એ રોતો રોતો બોલ્યો કે એ ફકીર હવે તારે માગવું હોય તો હવે તો એ મૌલાની પાસે માગજે. મૌલાની પાસે આ દોલો બહુ નાનો પડે છે સાહેબ, એ મૌલાની પાસે આ દોલો બહુ ટૂંકો પડો છે. વિશ્વાસ આવી ગયો, તમારા કાળજામાં ભરોસો આવી ગયો તો પરમાત્માને કામ કરવા આવવું પડે અને આવવું પડે. કાળ પોતાના બાપનો ભરોસો પોતાના કાળજાનો હોવો. એક પાણા પીર તરીકે પૂજાય છે, સતાધારમાં પાડા પીર તરીકે પૂજાય છે ને હવનું સુણે ને મારું ને તારું કા ન સુણે. બધાયનું જો પરમાત્મા સાંભળતો હોય તો આપણું કેમ ન સાંભળે. પણ ભરોસો એક કેવલ ને કેવલ ભરોસાનો ભૂખો છે. એને ધૂપ ધુમાડાની જરૂર નથી, એને હવન અગરબત્તીની ગૂગલના ગાંઠિયાની જરૂર નથી. सॉल्व करना है 20 सेकंड में। मैडम इतना जल्दी कैसे होगा? तो सीखो वरना उस जैसे बन जाओगे होपलेस। तुम इतने इंटेलिजेंट हो तो कॉम्पिटिटिव एग्जाम क्यों नहीं देते? जब क्वालिटी हो साथ तो कंपटीशन क्यों? Keviz and Namkeen and Wafers. કોઈ એમ કે ભગવતી આવે 9 લાખ લોમડિયાળી આવે ઠાકર આવેલો છે ને હજી આવતો રહેશે. સાહેબ સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી આવવાનો છે. ભરોસો પોતાના બાપનો પોતાના કાળજામાં હોય તો. એક ગણિકા હે કોઠામાં નાચવા વાળી બાઈ, પોતાના દેહને વેપાર કરવા વાળી બાઈ. અમદાવાદનો નગર શેઠ એમ એલાન બહાર પાડે કે દ્વારકાના યાત્રાએ જાવું છે, દ્વારકાની જાત્રાએ જાવું છે, કોઈ પણ ને આવવું હોય એ તમામ આવી જાય અને તમામ ખર્ચો છે દ્વારકા અમદાવાદના નગર શેઠનો છે. અને 12,000 ની મેઘની ભેગી થઈ સાહેબ. અને હાથીની અંબારીની ઉપર એમ કે અમદાવાદનો નગર શેઠ બેઠો છે. એમાં એક ગણિકા આવી. ક્યારેક કોરી સિમેન્ટને સોંટી જતા વાર નથી લાગતી યાર. આપણે એમ કે આ સ્ટેજ ઉપર બેઠો ને સ્ટેજની હાવ અડીને બેઠો એને ન દેખાય કે નહીં, એને ઈ આપણે જોવાની જરૂર નથી, કંઈક બીજું જોવે છે યાર. કોરી સિમેન્ટને ક્યારેક સોંટી જતા વાર નથી લાગતી. અને આ સાહેબ હાથીની અંબારીની માથે બેઠો છે. એમાં ગણિક આવી એક રૂખડ સાધુને પૂછે છે આ બધા ક્યાં જાય. એને ખબર નહીં ભગવો ધારણ કર્યો, એને સંત કહેવાય, એને સાધુ કહેવાય, એને કાંઈ ખબર નહીં. એને વાત કરે છે કે આ બધા ક્યાં જાય છે. દ્વારકાના રાજાને મળવા. એને તો ઈ છે કે દ્વારકાનો રાજા એક સજીવન પુરુષ છે, એને ખબર નથી કે તો અધમનો ઉધારક છે. અને ત્યારે ગણિકાએ ઓલા સાધુને એટલું પૂછ્યું કે ઈ રાજા કેવડો મોટો છે. અને તેથી સાધુએ કીધું કે એનાથી મોટો રાજા બ્રહ્માંડમાં બીજો કોઈ નથી અને ઈ તો અધમનો ઉધારક છે, ઈ તો નોંધારાનો અધિપતિ છે. તો મારે આવું છે એને મળવા. અને એના મગજમાં ઈ વિચાર આવ્યો કે હું અમદાવાદના રાજાને જો રાજી કરી શકતી હોય તો ઈ રાજાને કેમ ન કરું. વિચાર ફર્યો. સીધી અંબાણીની સામે હાથ લંબાવીને ઉભો રહે. ખબરદાર રાજા, મારે આવું છે તારી હારે દ્વારકાના રાજાને મળવા માટે. મળવા શબ્દ વાપરે છે. મારે દ્વારકાના રાજાને મળવા માટે આવું છે. અમુકને વેમ મીડા પડ્યો કે આ રાજાને આની આ બાઈ હારે કાંઈ. પણ તરત રાજાએ શબ્દ લીધો કે દીકરી વેમ ભૂખાઈ ગયો.
બેટા આવું હોય તો આ મારી ના નથી. રાજા તારી ભેળું નહીં રહું. હું તમતાર મારો તંબુ નોખો તાણીશ અને તારો 1 રૂપિયો મને ન ખપે. તારા પૈસે મારે નથી આવું. હું મારા સ્વયંના પૈસે આવીશ. તારા રૂપિયા મારે નથી આવું. સાહેબ પોતાનો ખર્ચો ગઈ અને જે 12,000 માણસ ભેળો લઈ જાય છે, જે દ્વારકાનો નગર છે, ઈ જે ઠેકાણે રોકાણા હોય, ઈ જે ઠેકાણે હુતા હોય, આ બીજો નોખો તંબુ. એ હારા માણાના ભેગા થાવ, તમને પોતાનો ને પોતાનો પરિચય મંડે થાવા. હારાની સંગતમાં જાય તો પોતાનો મારામાં કેટલા નબળા ગુણ છે પોતાને દેખાવા માંડે. અને ધીમે 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 કરતા કરતા એમ કે દ્વારકા પૂગે છે. રાતનો સાહેબ બપોરના પૂગ્યા હતા અને ગણિકાએ જે માણા ભેળું હતું બધાને એટલું કીધું, તમે ખાલી દ્વારકાના રાજાને મળવા જાવ તો મને ખાલી ટહુકો કરજો ને, મને ખાલી હાથ પાડજો, હું મારી રીતે વી આવીશ, તમારી વાહે વાહે હાલી આવીશ, કે કાંઈ વાંધો નહીં. અને આ ગણિકા છે એ બપોરની તૈયાર થાય છે કે આવા વસ્ત્રો પહેરીશ તો રાજાને હારી લાગીશ. ઘડીકમાં કેડે કંદોરો બાંધે, પગમાં કાંબિયું બાંધે, ઘડીકમાં પગમાં ઝાંઝર બાંધે, અલગ અલગ વસ્ત્રો બદલતી ગઈ અને એમાં આભમાં જોયું, સામે કાચમાં જોયું તો એના રૂપની અંદર એને રાધાનું રૂપ માંડ્યું દેખાવા. પોતાના રૂપની અંદર રાધાનું રૂપ માંડ્યું દેખાવા. અને આ રાતે 10 વાગી ગયા, સમયનું ભાન ન રહ્યું અને કાંડી ઘેલી થઈને જોયું ત્યાં તો બધા હરિહર કરીને પાછા તંબુમાં હુઈ ગયા. અને આ જે ગણિકા છે એ એમ કહેવાય કે દ્વારકાના પગથિયા છે સડપ 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 જરતી બરોબર જ્યાં મંદિરના દ્વારપાળ ઉપર જ્યાં કેમ કે ગેટે પોગે ત્યાં પૂજારી છે એ તાળું મારે, પૂછી જ્યાં કાઢે, ચાવી જ્યાં કાઢે ત્યાં પોગી ગઈ. એ કોણ છો ભાઈ તમે? ખબર નહીં કાને પૂજારી કહેવાય. હે ભાઈ તમે કોણ છો? તું કોણ છો? પૂજારી કે તું કોણ છો? મારે દ્વારકાના રાજાને મળવું છે. કે નહીં અત્યારે ન મળે, એનો સંયમ નિયમ હોય, નિયમ પ્રમાણે જે મળે. અત્યારે ન મળે, અત્યારે સૂઈ ગયા છે. એવું છે કે હા કાંઈ વાંધો નહીં. કઈડમાં 500 કોરીની ઠેલી લઈને આવી હતી. એ 500 કોરીની ઠેલી પૂજારીના હાથમાં આપીને એટલું કીધું, જાઓ હવારના પોરમાં તમે આવો ને અને તેથી પૂજારીના એમ કહેવાય કે દ્વારકાના રાજાને દઈ દેજો અને કેજો એક બાઈ આવી હતી તને મળવા માંગે છે. અને 500 કોરી દઈને જાય છે, લાંચ આપે છે. પૂજારી કે કાંઈ વાંધો નહીં. 500 કોરી લઈ અને પૂજારી ઘરે વી આવી ગયા અને ઘરે પોતાના સૈન કક્ષમાં ઢોલિયામાં હુતા અને હજી જ્યાં ડાબુ પડખું હુવા જાય ત્યારે વિચાર આવ્યો, ખવારમાં કદાચ 500 કોરી આપવા હું ભૂલી ગયો, એની કરતા અટાણે જ જાવ. અને અટાણે જાય અને દ્વારકાના એ દેવળમાં જાય અને એના પગમાં ધરાવી દઉં પૈસા જે આવ્યા છે. પૂજારી બરોબર જ્યાં પાછા આવ્યા ત્યારે ગણિકા પગથિયે બેઠી છે. હે ભાઈ હજી તું બેઠી છું? હા તમે શું કામ પાછા આવ્યા? કાંઈ નહીં મારે કામ છે. બરોબર જ્યાં અંદર પૂજારી ગયા, તાળું ખોલીને અંદર જે પૈસા મૂક્યા બહાર નીકળ્યા. મેળા ઈ તમને શું કે છે? ઈ શું કહેવા માંગે છે? નહીં અત્યારે નહીં મળે, આલે બીજી 500 કોરી. એને કે ગણિકા આવી છે તને મળે છે. તું કોણ છો? હું ગણિકા છું. હાય હાય એ તારાથી કાળા માથાના માનવીને જો આભડસેટ લાગતો હોય તો ઓલો નોંધારાનો અધિપતિ, ઓલો તો 14 બ્રહ્માંડનો અધિપતિ છે, એને આભડસેટ કેમ ન લાગે? રેવા દે હે ગણિકા, તું કોણ છું? તને તારા દેહનું ભાન છે? રેવા દે ગણિકા, રેવા દે, તારે અંદર ન જવાય. એ આખો ગૃહ અંદરનો મારો ઠાકર તારાથી અભડાય, મારો ઠાકર તારાથી અભડાય. અને સાહેબ 500 કોરી મૂક્યા, પાછો પૂજારે નીકળ્યો અને ગણિકાની આંખમાં આવડા આવી ગયા. ત્રીજા 500 કોરી લઈને આવી હતી. એ પૂજારી લે આ ત્રીજા 500 કોરી અને તારા કાળિયાને કહેજે ગણિકા મળવા આવી છે. જો નહીં મળે તો કઈડમાં કટાર લઈને આવી છે, પેટમાં પ્રાણ પંખીનું કાઢીને જવાની છે, બાકી ખાલી હાથ પાછી જવાની નથી. પૂજારી કઈડમાં કટાર હારે લઈને આવી છું, ખાલી હાથે નથી આવ્યું. એને જઈને કહેજે કે તને મળવા આવી છે. નહીં મળે તો કટાર મારા પેટમાં ખાઈ પંચભૂતોનું ખોળ્યું આયનાય ખાલી કરી દેવાનું છે. અને તઈ તો પૂજારીને રુદન આવી ગયું. ઓહો આ શું છે? આને કેવી હઠ પકડી છે? અને જ્યારે પૂજારી વળે છે, જ્યારે ડગલા માંડે છે, ત્યારે ગણિકાએ કીધું કે પૂજારી તું એને કહેજે મને ઓલા રૂખડે એમ કીધું કીધું અધમનો ઉધારક છે. દ્વારકાના દેવળમાં બેઠો છે ને જે રાજા, એ તો અધમનો ઉધારક છે, એને તું કહેજે એ મળવા આવી છે.
બીજા જેવા કે 500 કોરી મૂક્યા ને પૂજારી કાકલોતી કરે છે કે એ ઠાકર ઓલી હઠ પકડીને બેઠી, હવે તો તું એને દર્શન દે. હે પૂજારી, ઓલી હઠ પકડીને બેઠી છે, હવે તો તું એને દર્શન દે, નકર પ્રાણ પંખીડું તારા આંગણે કાઢવાની વાત કરે છે. તારા દેવળને કાળી કલંક પોગે, તારા દેવળની અંદર એનું ખોલિયું ખાલી કરવાની વાત કરે છે. હવે તું એને કે, અને એને ખબર છે કે તું અધમનો ઉધારક છે, એને દર્શન દે. સાહેબ, ઇતિહાસ સાક્ષી પૂરે છે, જેવા પૂજારીના આંખમાંથી આહુડા નીકળ્યા ને ગણિકાની આંખમાંથી આહુડા નીકળ્યા ને જે મૂર્તિ હતી ને દાદા, એમાંથી ચતુર્ભુજરાય ઊભો થયો ને પગ પાતાળમાં ને શીશ આંખમાં સાહેબ ઊભો થયો અને પૂજારીનું બાવડું પકડીને એને કીધું, હે પૂજારી, એને બોલાવ તું મારી પાસે. એને અત્યાર સુધીના જે કઈ કર્મો કર્યા છે, પોતાનો દેહનો વેપાર કર્યો છે, આ દેવળમાં આવ્યા પછી, આ પગથિયે બેઠા પછી જે રજ એને ચડાવી છે, એના રજમાખા જીવનના કર્મ ઉપર એને પાટો ફેરવી નાખ્યો છે. એને બોલાવ તું, એ પૂજારી તું એને બોલાવ. અને જ્યાં પૂજારી ગરગટની દોડ થઈ, જ્યાં ગણિકાનું બાવડું પકડે અને ગણિકાનું બાવડું પકડ્યું ત્યારે પૂજારી પડી ગયો. એ ઓલો બોલાવે છે તને, એ ગણિકા ઓલો બોલાવે છે તને, ઓલો બોલાવે છે તને, ગણિકા ઓલો બોલાવે છે તને. આહુડા છૂટા અને જેવા એમ કહેવાય કે દેવળના બાપુ ઉમરે પોગે ત્યાં તો ગણિકાનું બાવડું પકડી લીધું ઠાકરે અને પોતાના હૃદયમાં હમાવી લીધી. બહાર નથી નીકળી, પછી પોતાના હૃદયમાં હમાવી લીધી અને હજી આંખો બંધ કરે, પલકારો માર્યો, બંધ કરીને જેવી આંખો ખોલી એ જ સેકન્ડમાં પાછી હતી ને એવી મૂર્તિ ઊભી હતી. સાહેબ, તેથી પૂજારી એટલું કીધું કે હે ઠાકર, તું કેટલો દયાળુ છે, તું નોંધારાનો આધિપતિ છે, તું તારા હૃદયમાં એક મીરાને પણ સમાવી શકે છે અને ગણિકાને પણ સમાવી શકે છે. હે પરમાત્મા, હે મારા નારાયણ, તું કેટલો દયાળુ છે. અને પછી પૂજારી હઠ પકડી, જેવી રીતે ગણિકાને દર્શન દીધા એવી ને એવી રીતે જો મને દર્શન નહીં દે તો આની કટાર ખાઈને હું મારા ખોળિયામાંથી પ્રાણ પંખીડું કાઢી નાખીશ. અને પછી કૃષ્ણ પરમાત્મા પાછો સાહેબ ચતુર્ભુજરાય ઊભા થયા અને એટલું જ કીધું કે હે પૂજારી, તું મને રોજ જાગૃત રાખે છે, મારા ધૂપ ધુમાડા હવન અગરબત્તી રોજ હવાર સાંજ તું મારી પૂજા અર્ચના કરે છે, તને મારામાં ન સમાવવાનો હોય, મારે તારામાં સમાવવાનું હોય. હે પૂજારી, મારે તારામાં સમાવવાનું હોય. માટે આજે ચાલને જીવી લઈએ કાર્યક્રમમાં ખૂબ આનંદ અને તમામ આ અબતકના માધ્યમથી જે પરિવાર સાથે આનંદ મળ્યો છે, તબલા ઉપર જે બાપુ છે, ઓર્ગનમાં પ્રશાંતભાઈ, આ તમામ અહીંયા આવવાનો એક લાભ મળ્યો અમારે મનીષ દાદા હસ્તક. આ બધું જે કાંઈ કેવલ ને કેવલ પરમાત્માને એટલી આ પવિત્ર દિવસે પ્રાર્થના કરી કે તમામના જીવનમાં નવો વેગ મળે, નવું જીવન જીવે અને હરેક ધર્મની સાથે, ભક્તિની સાથે, સારા કર્મોની સાથે, ગૌમાનું રક્ષણ કરતા 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 આપણે જીવન જીવીએ. આ પવિત્ર વિચાર સાથે સૌના ચરણોમાં જય સિયારામ, ઓમ નમો નારાયણ. કારણ ગરીબ છું પણ નાદાન નથી, ચાલક છું પણ કપટી નથી, ભૂલો તો મારાથી પણ થાય કેમ કે માણસ છું, ભગવાન નથી. भूल से अगर भूल हो जाए तो भूल को भूल समझकर भूल जाना, मगर भूलना सिर्फ मेरी भूल को, भूल से मुझे मत भूल जाना. जय सियाराम, ओम नमो नारायण, जय सोनभाई. તો મિત્રો, આ લોક સાહિત્યની મજા છે કે એને આપણે કલાકોને કલાકો સુધી માણતા રહીએ તો એ આપણને આનંદથી આનંદ આવતા રહીએ. કે ડુંગરા ખૂંદે ડાલા મથા, એ ડણકું કાઠિયાવાડી છે ને આ કાઠિયાવાડી ધરતીનો વારસો એટલે આ લોક સાહિત્ય. આવા સરસ મજાના કલાકાર સાથે ફરીથી તમને મળતા રહેશું. અત્યારે અમને રજા આપો, તમે જોતા રહેજો KBZ ફૂડ પ્રેઝેન્ટ્સ ચાલને જેવી લઈએ, પાવર્ડ બાય વિજય ઇલેક્ટ્રોનિક્સ. નમસ્કાર. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે. ધન્યવાદ.